હેલો, જય સ્વામિનારાયણ. સત્સંગ ફેમિલી વ્લોગ ચેનલમાં આપનું સ્વાગત છે. આ સરસ મજાની પુષ્પની રંગોળી જોઈ આપને ખ્યાલ આવી જ ગયો હશે કે આજે કંઈક ફંક્શન છે. તો ચાલો હું તમને બતાવું. સુરતમાં ચાલતા શ્રી લક્ષ્મીનારાયણ દેવ મહિલા મંડળ વતી ત્રિમાસિક સભાનું આયોજન. જુઓ, આ ત્રિમાસિક સભામાં રેખાબેન, શિલ્પાબેન તથા બીજા પણ અન્ય શ્રી ભક્તો સેવામાં હાજર છે અને તેઓ ખતથી સેવા કરી રહ્યા છે. તમે જોઈ શકો છો. આ ત્રિમાસિક સભામાં ખાસ કોણ પધારવાનું છે તે તમને આગળ જોવા મળશે. અત્યારે જુઓ, હું તમને બતાવું કે મારા ભાગમાં કઈ સેવા આવી હતી. ધ્યાન કરાવવાની સેવા આવી હતી. સૌપ્રથમ ત્રિમાસિક સભા ચાલુ થયા પહેલાં સૌપ્રથમ ધ્યાન કરાવવામાં આવ્યું હતું. ધ્યાનમાં જુઓ કેટલા સરસ રીતે બધા શ્રી ભક્તો બેઠા છે. તેમાંય એક જ સરખી સાડી એટલે વિશેષ શોભે છે. આવા શાંત ધ્યાનમગ્ન વાતાવરણમાં પરમ પૂજ્ય બાબા રાજાશ્રી શ્રી ઉર્વશી કુંવરબાનું આગમન થઈ ચૂક્યું છે. તેઓ સ્ટેજ ઉપર પધારી રહ્યા છે. તમામ સ્ત્રી ભક્તો તાળીઓથી તેમનું સ્વાગત કરી રહ્યા છે. આવી રીતે બાબા રાજાશ્રીનું આગમન થયા બાદ તેમની સમક્ષ સરસ મજાનું સ્વાગત નૃત્ય કરવામાં આવ્યું હતું. જુઓ, કેટલી નાની નાની બાલિકાઓ સરસ મજાનું નૃત્ય કરી રહી છે અને બાબા રાજાશ્રીને શ્રી ઉર્વશી કુંવરબાને પ્રસન્ન કરી રહી છે. સાથે સાથે મોટી સંખ્યામાં લક્ષ્મીનારાયણ દેવ મહિલા મંડળના સ્ત્રી ભક્તો પણ આ આનંદને માણી રહ્યા છે. આ નાની નાની બાલિકાઓના નૃત્યને નિહાળી પરમ પૂજ્ય ઉર્વશી કુંવરબા ખૂબ પ્રસન્ન થયા અને તેમને ખૂબ આશીર્વાદ આપ્યા. હવે આગળ જોઈએ સરસ મજાની ક્વિઝ કોમ્પિટિશન, જેમાં 4 વિભાગ પાડવામાં આવ્યા છે. ભક્તિ દેવી, વરિયાળી દેવી, સુવાસિની દેવી અને બાજુમાં પ્રેમવતી દેવી. તેમાં સુવાસિની દેવીમાં પ્રશ્ન પૂછાણો છે કે ભગવાનનો જન્મ ક્યારે થયો હતો. 37ના ચૈત્ર સુધી 9મીને દિવસે સોમવાર પુષ્ય નક્ષત્રમાં છપૈયામાં ધર્મપિતા અને ભક્તિ માતાના ઘરે થયો હતો. બીજો પ્રશ્ન 3 શરીરના નામ. સ્થૂળ, સૂક્ષ્મ અને કારણ. પ્રેમવતીમાં પૂછાણા છે 3 ગુણ, 3 ગુણના નામ. રજોગુણ, તમોગુણ. ત્યારબાદ હવે કીર્તન સ્પર્ધા. હરિવર હિરલો રે, હિરલો લાગ્યો રે મંદિરમાં. કોડે કોડે રે ઝાઝા જતન કરીને, કોડે કોડે રે ઝાઝા જતન કરીને, કોડે કોડે રે ઝાઝા જતન કરીને, કોડે કોડે રે ઝાઝા